એટલે આપણે આ રીતનો સત્સંગ જે મળ્યો છે એનો આવો મહિમા છે એ સ્વામી કે જેવો છે તેવો સમજાતો નથી, એટલે એનો આનંદ આવતો નથી અને થતું નથી. પણ જેવો જેને સમજાયો છે એને આનંદના ઢગલા છે. ભલે ગમે તે પરિસ્થિતિ હોય માણસને, પણ એને એ આનંદમાં જ હોય હંમેશા 24 કલાક. અમારા પ્રભુદાસ લાલાજીની વાત કરીએ છીએ કે આફ્રિકા ગયા હતા, તે અહીંયા બિચારા ગરીબ સ્થિતિ હતી, એમાંથી ત્યાં ગયા ને કંઈ દુકાનને બીજું ત્રીજું કરીને થોડું ઘણું બધું વેપાર ધંધો કરતા. તો ભક્તરાજ એવા કે કથા વાર્તા કીર્તન આવીશ કે મગનભાઈ હનુમાનભાઈ બીજું ત્રીજું સમય થવું છે તો પોતાને ત્યાં ઠાકોરજી મૂર્તિઓ સ્વામીએ કરેલી રાખેલી, ભજન મંડળ ત્યાં થાય ને બધું જમણવાર બધું જ પોતે બહુ પ્રેમથી બધી સેવાઓ કરે. પણ 2 પૈસે ભેગા થયેલા નહીં. પછી ઈડી અમીન છે એમને કાઢ્યા, બધાને કાઢ્યા એટલે પછી ત્યાંથી પછી નીકળવાનું થયું. હવે દેશમાં તો કોઈ એવી સ્થિતિ નથી કે જ્યાં આવીને પાછું કંઈક આપણું સરખું ચાલે. પણ અહીંયા આવ્યા બધાએ પૂછ્યું હરદાસ કેમ, શું લઈને કંઈક મિલકત બિલકતનું? કે હું આવ્યો છું જોવા, કોટને પાટલું પહેરીને આવ્યો છું, આ મિલકત બધી લઈને આવ્યો છું. પણ શું મિલકતમાં કશું છે નહીં, તમારે અહીંયા ઘર બહારનું જ નથી નહીં. તો કે જો મને સત્સંગ મળ્યો એ બહુ મોટો મળ્યો, અને સત્સંગ છે મારે કરોડ રૂપિયા છે. હું ત્યાં પાકો સત્સંગી થયો, સાચીમાના વિશે મારે શ્રદ્ધા થઈ, ભગવાન શ્રીજીમાનો મને આશરો થયો ને એનો મને આનંદ છે. એ આનંદમાં ફરું છું. આજે મારે ઘેર થાય લીલા લહેર બોલે છે ને તમારે, એ કેપમાં હજુ એના જ કેપમાં બોલે તમારે. હા એ બધું છે. એટલે એમ કહું એટલે ઘણા ભક્તોને આપણે જોઈએ તો એનો આનંદ જ હોય. બરાબર. પેલા વિરચંદ મોદી એ તમારે ધોતિયું પહેરીને ફરે છે, ટોપી આમ મૂકીને અવરી આમ મૂકે પણ મૂકીને ફરે. અને એને ત્યાં અમે પારાયણ કરવા ગયા, એટલે પારાયણની અંદર બિચારો એકલા ખેડ બ્રહ્મામાં આખું ગામ સત્સંગ કર્યું. મારી નાતને બધાને સત્સંગ કરવા ગયા, બધાને આ રીતે આમંત્રણ કર્યું તમે આવજો ને કરજો ને બીજું. હવે એને બધું વ્યવસ્થા કરવાની, મંડપ હતો ગામની બહારો પારાયણ કરવાનું, અને સવારે મારે પૂજા શરૂઆત કરવાની. પછી એ છે એટલે બિચારે કાટલી બંડી પહેરેલી, ટૂંકું ધોતિયું પહેરેલું, માથે ટોપી, એ દોડે અહીંથી દોડે ઘરે જાય ને ઘરેથી આવે, એક વસ્તુ લઈ આવે પછી બીજી સાંભળે ફરી લેવા જાય. કે બીજા કોઈ બહુ બિચારા નાતના કોઈ માણસ એને સપોર્ટ નહીં કોઈ જાતનો. આપણા યુવકો હતા એને પછી 2-4 જણને કહ્યું, પણ કહેવાનું છે કે એને કેપ એટલો ને એટલો બસ કે સત્સંગ, બસ આ બધું ગામ સત્સંગી થઈ છે, બધા ગામને જમાડવું છે, ગામને તેમને. પણ એના ઉત્સાહમાં જોગી મહારાજ મળ્યા ત્યારથી અત્યાર સુધી કેપ ઉતર્યો નથી. જોગી મહારાજ મળ્યા પછી એટલે એટલો ને એટલો કેપ, કથા વાર્તા એટલી, મહિમા એટલો, બધું એટલું, દરેકનો મહિમા. એટલે ઘણા ભક્તોને આપણે જોઈએ છીએ કે બીજાની સ્થિતિ ગમે તે હોય પણ એનો આનંદને કેપ એ 100% હોય કે ભગવાનને સંત મળ્યા છે એટલે બધું એમાં આવી ગયું. આખી દુનિયાની આનંદ, બ્રહ્માંડનું સુખ એમાં આવી ગયું છે. એવું જ્યારે સમજાય છે ત્યારે 24 કલાક આનંદ આપણને રહે. ત્યારે એ આનંદ આપણે બધાએ કરવાનો છે. આપણે એ જ જ્ઞાન સિદ્ધ કરવાનું છે. એ જ્ઞાન સિદ્ધ થયું એને પછી કઈ જાતનો વાંધો રહેતો નથી. ગુણાતીત જ્ઞાન પચ્યા પછી બીજા જ્ઞાનની જરૂર નથી, પરવા જ નથી. ગુણાતીત જ્ઞાન, અક્ષરને પુરુષોત્તમનું જ્ઞાન થઈ ગયું અને આપણને આવો સત્સંગ જોગી મહારાજ મળી ગયા પછી આપણે શું બીજું છે? બીજું કાંઈ જરૂર નથી. મળે તોય ભલે, ના મળે તોય ભલે, અંતે બધું રહેવાનું જવાનું. એ આનંદ એક કેપની અંદર ફરે તો સુખિયા રહેવાય અને સારું થઈ જાય. તો આપણને આવો લાભ મળ્યો છે, આપણે સુખિયા થયા છે અને વિશેષ સુખિયા દુખિયા કોઈ થવું નહીં. કે શું થશે? ભગવાન આપણે મળ્યા છે તો અક્ષરધામમાં જવાના નક્કી છે, સત્સંગ થયો છે નક્કી છે. એટલું આપણા જીવનમાં દ્રઢ રાખવાનું કે બધું જે હશે, સ્વભાવ હશે, પ્રકૃતિ હશે, કંઈ પણ આપણી જરા કસર બસર હશે એ બધી ટાળીને પણ આ એક વસ્તુ પકડી રાખવી. ભગવાન શ્રીજી મહારાજ સાક્ષાત છે, ગુણાશ્રય મૂળક છે અને સત્પુરુષ. એમાં ફેર નહીં હોય તો બધું વાંધો નહીં આવે. ધ્રુવ માકડીને બરોબર જોઈ રાખવાની. એને શું કહે છે? કાંટોને હોકાયંત્ર એને જોઈ રાખવાનું. એના એ કાંટો આમ આડોવડો ન જતો રહે. એ સ્વરૂપ નિષ્ઠામાં કોઈ ફેર થાય નહીં તો આપણને કંઈ વાંધો નહીં આવે. કે પછી ગમે એટલા સાધન કરશો ને તોય સ્વરૂપ નિષ્ઠા નહીં હોય તો ગમે ત્યાં હલવાઈ જવાય છે. માટે એ આપણો એક બરોબર મુદ્દો સ્વામી કે હાથમાં રાખો પછી વાંધો નહીં. પેલું ટિકિટ મારા હાથમાં છે ને ઉપડી જશે એવું નહીં. પાછું મુદ્દો એટલે આ મુદ્દો કે ભગવાનને સંત છે એ આપણો મુદ્દો છે અને એ મુદ્દો આપણને મળ્યો છે એટલે આપણે સુખ્યા છે ને વધારે મારા સુખ્યા કરશે. એવું આપણે એક ભાગ્ય માનવાનું. જેમ નિષ્ણાંત ભાગ જાગે આજે આનમાં કોટી થયા કલ્યા કે ભગવાન સહજાનંદ સ્વામી પૂર્ણ પુરુષોત્તમ એમના ધારક સંત યોગીજી મહારાજ મળ્યા છે. મારો બહુ મોટો ભાગ થઈ ગયો, બહુ મારો મોટો લાભ થઈ ગયો. આપણને એક કેફ રહેવો જોઈએ
કે એવા સંત મળે નહીં ક્યાંય. જો શાસ્ત્રીમાં કહ્યું કે અનંત કોટી બ્રહ્માંડમાં નથી લ્યો. અને કેટલા અહીંના વિદ્વાનો પણ સ્વામી માટે કહ્યું છે કે યોગી તે યોગી એસા કોઈ દૂસરા યોગી હો શકતા નહીં હે. આવી વાતો આપણે સાંભળીએ છીએ. આ મળ્યા છે એનાથી બીજું કંઈ આગળ છે નહીં. જોવા જેવા સ્વામી કે આ સંત છે, બીજું કાંઈ છે નહીં. આપણને આવી વસ્તુ મળી છે છતાં હજુ આપણા મનમાં બીજા ઉમળકા આવે, બીજા વિચારો આવે. અમે પહેલાં અમારા હતા એ એક મહાત્મા હતા, તે દરરોજ વાત કરે કે ફલાણા આશ્રમમાં બહુ સરસ છે, આપણે અહીં ગરબડ ચાલે છે, આમ થાય છે, તેમ થાય છે, પેલા ભાઈ કેવા છે, કેવી સરસ વાત કરે છે, સુવિધા કેવી છે, ફલાણું કહે છે. હવે આપણે બધી વાત મૂકો ભાઈ, મેં કહું આ આપણે સ્વામી જોગી મહારાજ છે એ બધું સર્વોપરી. પણ કહેતા એમ કરતાં કરતાં વૈયા ગયા લ્યો. એ કરતાં કરતાં વૈયા ગયા અને જોગી મહારાજનો લાભ લઈ શક્યા નહીં. અને પેલું ના થયું, પેલો જે લાભ લેવો તો એ ના થયું. એટલે આપણે બીજી દ્રષ્ટિ હોય જ નહીં. આપણને જે વાત મળી છે કે એ ક્યાંય જે શાસ્ત્રી મહારાજનું પ્રમાણ થયું અને આપણે જોયા, નજરે કર્યા છે. અને બધા માણસો જ્યારે કહે છે પછી આપણે બીજે ફોંફો મારી. આ બુદ્ધિશાળી જગતના માણસો એ પણ એમને માટે અભિપ્રાય સારો જોગી મહારાજને માટે આપ્યો છે. તો પછી આપણે ફોંફો મારવાની જરૂર છે કે બીજો વિચાર શું કરવા થાય કે આ સારું કે આ સારું. આપણે સ્વામી કે જે મળ્યા છે એ સર્વોપરી છે. એટલે એ નીચી ટેલ મળે તો માને ભાગજો. આપણે બહુ મોટા ભાગ સમજો કે આપણને જોગી મહારાજ મળ્યા, એમને આપણને આ સેવા આપી છે, આ માર્ગે આપણને લીધા છે. આપણો બહુ ભાગ છે કે આપણને મહાદુઃખમાંથી ઉગાડ્યા છે, ભયંકરમાં ભયંકર દુઃખમાંથી ઉગાડ્યા છે, અનંત જન્મના દુઃખ કાપીને આપણને સુખ્યા કર્યા છે. એ વસ્તુ આપણા જીવમાં હોવું જોઈએ કે એમને ખૂબ દયા કરીને આપણને લીધા છે. માટે આપણે પણ એવો નિશ્ચય કરવો છે કે એમને રાજી કરવા જ છે, એમને પ્રસન્ન કરવા જ છે. ગમે તે દુઃખ પડે, સુખ પડે, કોઈ પણ મુશ્કેલી આવે, કોઈ પણ જાતનો આપણા પર પ્રહાર, તો પણ એ ભોગે કરીને પણ આપણે થવું છે. અને એમની દ્રષ્ટિના આશીર્વાદથી આપણું કામ થવાનું છે એ પણ નક્કી છે. એ પણ વિશ્વાસ આપણે હોવો જોઈએ કે ભગવાન આ બધું રીતે આપણું કામ કરવાના. યોગીજી મહારાજની દ્રષ્ટિમાં આપણે આવ્યા છે એટલે એ આપણે ગમે ત્યારે આપણું કામ થઈ જશે એ પણ હકીકત છે. એવો એક વિશ્વાસને શ્રદ્ધા દૃઢતા રાખી અને મોટા ભાગે માનવા કે આપણા જેવા કોઈ ભાગશાળી. જોગી મહારાજ ઘણા વખત બોલતા કે આપણે ભાગશાળી, બીજાને ભાગશાળી માનો એ જ મોટી ભૂલ, કે બીજા બહુ ભાગશાળી છે એવું માનવાની કંઈ જરૂર નથી. એના કરતાં અનંત ગણા ભાગશાળી આપણે છે. અનંત ભાગ્યશાળી કે આવા જન્મ મરણના રોગથી આપણને ઉગારી અને ભગવાનની સાનિધ્યમાં મૂકે એ બહુ મોટી વાત થઈ ગઈ. એ કંઈ સામાન્ય વાત નથી. ત્યારે એવી વાત આપણને આપી છે. માટે બીજા અને આપણે એ પ્રમાણે સમજીએ છીએ એ પણ ભૂલ છે. માટે આપણા જેવા કોઈ નથી તો પછી આપણને કોઈ જાતના મનમાં અસંતોષ ના રહે, અશાંતિ ના રહે કે આપણે જો કરવાનું બાકી છે, જોવાનું બાકી છે, પામવાનું બાકી છે, આ છે તે છે, એ કાંઈ વસ્તુ ના રહે. બધી જ વસ્તુ એમાં આવી ગઈ. જોગી મહારાજની અંદર આપણે બધી જ વસ્તુ આવી ગઈ. ભગવાન શ્રીજી મહારાજે આવ્યા, આનંદ મુક્તોએ આવી ગયા, ગુણાશ્વય ગોપાલસ્વામી આવ્યા, બધા અવતારોએ આવી ગયા, અનંત જાતના મહાત્માઓ આવી ગયા, બધા સંપ્રદાય દેવો બધા આવી ગયા. આપણે બીજામાં કંઈ એમાંથી બીજું કંઈ જોવાનું છે નહીં. એમાં બધું જોઈ લેવાનું, પતી ગયું. પણ જીવમાં તો આપણે આ વસ્તુ બરોબર સમજવી જોઈએ કે જેથી કરીને આપણને વાંધો ના આવે. એટલે કહ્યું કે આપણે બહુ જ મોટા ભાગે સમજી અને આપણે આ સ્વામીને રાજી કરવા છે. આ સેવા રાજી કરવાની રીત સમજ્યા છે કે પહેલું માન, પછી દાસ, કે પછી દાસ જ થવાનું. માન ગયું એટલે દાસ આવી જ જાય. માન જો ગયું તો દાસ થઈ જાય, દાસનો દાસ થાય. કે ઉદ્ધવજીએ કેટલું બધું માગ્યું કે ગોપીઓના ચરણરજની પડેલી, ચરણરજ ઉડેને વેલી ઉપર પડે, વેલા ઉપર, એને હું મારો અવતાર માનું, અવતાર આવે એવું માગ્યું. લો, જો આ મહિમા સમજાઈ જાય તો પછી ક્યાંય માન આવે? માન જ ના આવે. ગોપીઓના પોતે દાસ થઈ ગયા. ભગવાન કૃષ્ણના દાસ હતા પણ ગોપીઓના થઈ ગયા કે ભાઈ ઓહો ભગવાનનો આવો મહિમા. જો આ મહિમા જ્યારે આવી જાય ત્યારે આપણા જીવનથી માન નીકળી જાય અને એક સુખી આપણે થઈ જવાય કે આપણા જેવી કોઈને પ્રાપ્તિ થઈ નથી, કોઈ લાભ થયો નથી. આપણે બહુ મોટા ભાગ્યશાળી છે. માટે નીચી ટેલ મળે તો માને ભાગજો. પછી શું કહે? ભવ બ્રહ્માદિકને નિશ્ચય મળતી નથી. કહો ક્યાં ભવ ને બ્રહ્માની એની વાત આપણે કરીએ હિસાબમાં છે. આપણે ભવ બ્રહ્માંડ કેટલા સમર્થ દેવો છે કે આ બ્રહ્માંડ આખું ચલાવે છે. બધા કરતાં આપણે ભાગશાળી છે જો આપણને સમજાય તો. આ જો ભગવાન શ્રીજી મહારાજનો મહિમા સમજાય, એના આધારક સંત છે તો આપણે બધાથી આ વસ્તુ અધિક આપણે છે પ્રાપ્તિ, આપણને વધારે લાભ છે. હવે કોઈને કહેવા જઈએ ને તો કોઈનું ઘર જાય કે આ વળી તમે બધી શું વાત કરો, પણ છે હકીકત વસ્તુ છે. શ્રીજી મહારાજનો સાક્ષાત સંબંધ છે, એમાં કંઈ ફેરફાર નથી. એટલે એટલું જ જો આપણને સમજાય તો સ્વામી કે કાંઈ બીજી વસ્તુ નહીં. શ્રીજી મહારાજે પેલી વાત કરી કે મારે વાત કરવી છે, ટીપન તો કરવા પછી કરીશું કે અક્ષરધામના અને આ સ્વામી કહે છે એટલું સમજવાનું. મહારાજ કહ્યું કે જે આ પૃથ્વી જળ તેજ વાયુ આકાશ કરીને અક્ષરધામની વાત કરી મહારાજે. પછી મુક્તાનંદ સ્વામી કહ્યું કે મહારાજ કે મારે કે એટલું સમજવાનું
કે આ અક્ષરધામમાંથી આવેલી મૂર્તિ છે, એમાં કાંઈ ફેરફાર નથી, એટલું સમજો. એ જ સમજાવવાની વાત કરી. ટીમન પછી કરવાની વાત કરી આપણે. ટીમન પહેલાં કર્યા પછી વાત સમજીએ. પણ કહેવાનું શું છે કે આવી રીતે આ બધું કર્યું. મહારાજને કહેવાની શું કે આ ત્યાં બેસીને પણ એમને પોતાની વાત સમજાવી કે તમે આવા ભાગશાળી છો. તો કે મહારાજ કે આવું કોઈને સંબંધ નહીં હોય તો મહારાજે જ કહ્યું કે એટલું સમજવાનું છે, અવાંતર કોઈને કંઈ લાભ નથી. અહીં જે તમે છો એ તમને લાભ છે અને અક્ષરધામના મુક્તોને લાભ છે. અવાંતર કોઈને લાભ છે જ નહીં. આ માટે આપણે બધી ઈચ્છા મૂકી દેવાની, પછી કંઈ બીજી. એટલે ભવ બ્રહ્માદિકને નિશ્ચય મળતી નથી. આ સેવા, આ લાભ, આ પ્રાપ્તિ, આ દર્શન એમને મળતા નથી. એ હકીકત વસ્તુ છે. આ પણ એક મગજમાં આપણે બેસીએ તો પછી આપણે માને ના આવે કાંઈ એનો એને દાસભાવ સહેજે રે. આ મુક્તાન સ્વામી રીત સમજાય. ત્રીજી શી વાત છે? પુરુષોત્તમ પાસે બેઠાની જાગ. ભગવાન આગળ બેસવાનું એમને મળતું નથી. અને આપણે તો જોગીમાન સાથે અડ્યા મળ્યા બેઠા, થપ્પા ખાધા ને પ્રસાદ ખાધા ને કેટલું ખાધું. મહાન ભાગ્યશાળી છે કે ઓછી વાત નથી થઈ ગયા. જબરદસ્ત વસ્તુ છે આપણને, પણ આપણે સમજાતું નથી. એટલે પછી આપણે બીજા ફાંફા મારવાની વાત રહે છે અને અધૂરું લાગે છે આપણને. અધૂરું કજુ અધૂરું કંઈ નહીં અધૂરું. હવે તો આપણે શું કે પૂર્ણ કામ થઈ જ ગયા છે. અધૂરું મનાય છે એટલે આપણને એટલી શાંતિ છે કે હજુ આપણે આગળ વધવું છે એટલા માટે. પણ બીજી પ્રાપ્તિમાં કે આપણે લાભમાં કે અક્ષરધામમાં કોઈ અધૂરું આપણે છે નહીં. ગમે ત્યાં હશે તો એ મહારાજની સેવામાં બેસાડી દેશે. એ હકીકત વસ્તુ છે. કારણ કે એવા પુરુષ મળ્યા છે, એવા બળિયા પુરુષ મળ્યા છે, સમર્થ પુરુષ મળ્યા છે. એ કંઈ આપણે ભૂલી જતા નથી અને ભૂલવાના પણ નથી. એટલે આપણને એ રીતે પોતે બેસાડી દેશે. એટલે એ બધા કરતાં પણ આપણે અધિક વસ્તુ કહ્યું. અને એ વાત આપણને કહી છે કે પુરુષોત્તમ પાસે બેઠાની જાગ્યો. ભવ બ્રહ્માદિકને નિશ્ચય મળતી નથી. નિશ્ચય પાછો શબ્દ મૂક્યો. એમને આ મળતી જ નથી. એમની પાસે બેસવાની પણ જાય. ત્યારે એવી વાત આપણી પાસે છે તો એને આપણે કેટલો આનંદ, કેટલો કેફ રહેવો જોઈએ.